જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક નિબંધ જેનું નામ છે મૈત્રીનો મહિમા. મૈત્રીનો મહિમા નિબંધની શરૂઆત કરતા પહેલા મિત્રો આપણે એના એક મુદ્દા જોઈ લઈએ. તો મુદ્દામાં સૌથી પહેલા આવશે એની પ્રસ્તાવના. પ્રસ્તાવના પછી મુદ્દો આવશે મૈત્રીની મીઠાશ અને મહત્તા શું હોઈ શકે. ત્યારબાદ સાચા મિત્રોથી થતા લાભ વિશે આપણે લખી શકીએ. આદર્શ મૈત્રીના પ્રાચીન ઉદાહરણ તમે આપી શકો અને સુખ દુઃખનો સાથી મિત્રો છે એના વિશે તમે લખી શકો અને છેલ્લે એનો ઉપસાર લખી શકો. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જો તમારી સમક્ષ સૌથી પહેલાં એક કોટેશન આપ્યું છે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આમ કરી અને મિત્રો આપણે એના વિશેની શરૂઆત કરી શકીએ છીએ. અને અંગ્રેજીમાં પણ એક કહેવત છે, એ કહેવત મૈત્રી વિશે છે. તો જે શું છે કે ટેલ મી હુ આર હિઝ ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ટેલ યુ વિચ ટાઈપ ઓફ મેન હી ઇઝ. એમાં આપણે લખી શકીએ રીતે. અને એના પછી અર્થાત તમે મને એ કહો કે તેના મિત્રો કોણ છે, તો હું તમને એ જણાવીશ કે તે કેવી વ્યક્તિ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિના મિત્રોને આધારે તેના ગુણદોષોનું અનુમાન થઈ શકે છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે કે સંગ તેવો રંગ અને સોબત તેવી અસર જેવી કહેવતો છે, એ ખૂબ જ જાણીતી છે. આપણે આગળ જોઈએ નિબંધ વિશે. તો સારા મિત્રની સોબત આપણને સુખી, સમૃદ્ધ અને ઉત્તમ બનાવી શકે છે. જો કે સારો મિત્ર, સજ્જન મિત્ર શોધવાનું કામ સહેલું નથી, કારણ કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. એવી કહેવતને આપણે જોતા આગળની નિબંધ વધારીએ આપણે. એટલે કે શેરી મિત્રો અને તાળી મિત્રો તો ઘણા મળે છે, પણ આપણા સુખ દુઃખના સાથી બની શકે એવા મિત્રો તો લાખોમાં જ એક હોય છે. કૃષ્ણ સુદામા અને રામ સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે. કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને પૂજાપાઠનું કામ કરતા સુદામા ગરીબ રહી ગયા. સુદામાના પત્નીએ તેમણે કૃષ્ણ પાસે મદદ માગવા માટે મોકલ્યા. સંકોચને કારણે સુદામા શ્રી કૃષ્ણની પાસે કશું જ માગી શક્યા નહીં, પણ શ્રી કૃષ્ણ સુદામાને વણમાગે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી દીધી, અને એ પણ તેમને જણાવ્યા વિના તેમના ઘરે મોકલી આપી હતી. આ ઉદાહરણ શ્રેષ્ઠ છે. આજે આ જ રીતે રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્ર ધર્મ નિભાવ્યો હતો. રામે વાલી જેવા અજય યોદ્ધાને હણીને સુગ્રીવને તેના ત્રાસથી મુક્તિ અપાવી, તો સુગ્રીવે રામને રાવણ સામેના યુદ્ધમાં તમામ મદદ કરી હતી. એ આપણે લખી શકીએ છીએ. નાત જાત, ધર્મ કે ભાષા જુદા હોવા છતાં બે વ્યક્તિ મિત્રતાના સંબંધથી જોડાય છે. સ્વભાવ અલગ હોવા છતાં એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. એકમેકની પસંદગીનો ખ્યાલ રાખે છે. એકબીજાના પ્રત્યે નિસ્વાર્થ સ્નેહની ભાવના રાખે છે. મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો, અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે. મિત્રતા એ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું શું છે? એક વરદાન છે. જેને એક પણ સાચો મિત્ર હોય તે કદી એકલો પડતો નથી. સુખ અને દુઃખ બંને સ્થિતિઓમાં સાચો મિત્ર સાથ નિભાવે છે. પરિવારના સભ્યો આપણને ક્યારેક સાથ ન પણ આપે, પણ મિત્ર આજીવન આપણો સાથ નિભાવે છે. ખરેખર મિત્રતાની મીઠાશ અનોખી છે. તો આ રીતે આપણે આપણા નિબંધની પૂર્ણાહુતિ કરીએ છીએ. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.